આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળ ગોળ વાતો કરીને એ પ્રશ્નનો જવાબ આપ્યો છે। ત્યારે એમણે 2024-25 આદિજાતિ વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમણે એ જવાબમાં જણાવ્યું છે કે એમાંથી 2889.81 કરોડ જોગવાઈની સામે માત્ર 2879.81 કરોડ જ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા છે। ત્યારે 1500 કરોડ રૂપિયા કેમ ફાળવવામાં નથી આવ્યા? આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાના ઓરડા નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્યના સાધનોની જરૂર છે, છતાં આદિવાસીઓનું 1500 કરોડ જેટલું બજેટ માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી। સાથે સાથે એમણે જે 2879.81 કરોડ ફાળવેલા છે એમાં પણ 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે।